જે પણ મિત્રો લાઈવમાં આવે તે વધુમાં વધુ શેર કરજો એટલે બીજા લોકો સુધી આપણી વાત પહોંચે. આજે વિધાનસભા સત્રમાં જે એક સવાલ કોળી ઠાકોર સમાજના ચાલુ ધારાસભ્યએ ઉઠાવ્યો તે બાબતે આપણે ચર્ચા કરવાની છે. તો જે પણ મિત્રો લાઈવમાં જોડાય તો અન્ય લોકો સુધી પહોંચે તેના માટે શેર કરો એટલે આપણે આગળની વાત શરૂ કરીએ. એટલે કોળી ઠાકોર સમાજના એમએલએ બરાબર આજે વિધાનસભા સત્રમાં બજેટ ઠાકોર અને કોળી વિકાસ નિગમનું જે બજેટ છે તે બાબતે સવાલો ઉઠાવ્યા છે. બરાબર, તો તે બાબતે આપણે ચર્ચા કરવાની છે. એટલે જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ શેર કરો જેથી આપણે આપણી વાતની શરૂઆત કરીએ કે આપણા એમએલએનું સત્તા પક્ષમાં કેટલું બકે છે અને ટૂંકમાં કેટલું એનું ચાલે છે ને કેટલું નથી ચાલતું. પછી વિરોધ પક્ષના હોય કે સત્તા પક્ષના, બરાબર, તો તે બાબતે આપણે ચર્ચા કરવાની છે કે ખરેખર હાલે છે કે નથી હાલતું. બરાબર, જે મિત્રોને અવાજ કમ્પ્લીટ આવતો હોય તો ખાલી SMS કરી દેજો કે નહીં અવાજ કમ્પ્લીટ આવે છે. બરાબર, અને લાઈવનું કંઈ ટાઈમ ટેબલ નક્કી નથી થતું એટલે જ્યારે ટાઈમ મળે છે ત્યારે હું લાઈવ થઈ જાઉં છું. એટલે થોડુંક લોકોને મિત્રોને બધાને જોડાવામાં થોડીક મુશ્કેલી થતી હોય, પણ જે પણ મિત્રો લાઈવમાં આવી ગયા હોય તો વધુમાં વધુ અન્ય લોકો સુધી એ પહોંચે તેના માટે શેર કરવા વિનંતી. એટલે આપણી વાતની આગળ શરૂઆત કરીએ. આમાં મારે લાઈવમાં 0 જ બતાવે છે. બરાબર, એટલે ખરેખર લાઈવ જોવે છે કે નથી જોતા એ જ ખબર પડતી નથી. એટલે મોબાઈલમાં જ કદાચ એવું થાય છે કે જ્યારે હું લાઈવ થાઉં ત્યારે આમાં મારા ઓછા લાઈવ બતાવતા હોય ને આમ કોમેન્ટમાં જણાવવાનું કહું. બરાબર, તો લાઈવમાં ઘણા બધા મિત્રો જોતા હોય છે. જય સંવિધાન વાઘેલાજી, ભૂપતભાઈ સોલંકી, જય કોળી સમાજ, કિશોરભાઈ જાદવ, જય કોળી સમાજ, અમારા પરેશભાઈ ગેગાડિયા. એ તો હું જ્યારે લાઈવ થાવ એટલે પૂગી જ જાય. હમણાં સ્ક્રીન રેકોર્ડ કરી દે છે અને શેર પણ કરી દે છે. બસ આવવા માંડ્યા છે બધા મિત્રો. શરવણભાઈ ડાકી, જય સંવિધાનભાઈ. આજે આપણા એમએલએ જે રજૂઆત કરી છે તે બાબતે આપણે ચર્ચા કરવાની છે. ઠાકોર અને કોળી વિકાસ નિગમનો જે મુદ્દો વિધાનસભા સત્રમાં જે ઉઠાવ્યો છે તે બાબતે આપણે ચર્ચા કરવાની છે. બરાબર, તો થોડાક મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી આપણે આપણી વાતની શરૂઆત કરીએ. અને ખાસ કરીને બરાબર સત્તા પક્ષના નેતા અને સત્તા પક્ષના એમએલએ જ આજે રજૂઆત કરી છે. એટલે બહુ આનંદની વાત કહેવાય કે ભાજપના શાસનમાં ભાજપને સવાલો કરવા, વિધાનસભા સત્રમાં પોતાની વાત મૂકવી, પોતાના સમાજની વાત મૂકવી એટલે બહુ ઘણી બધી મોટી વાત કહેવાય. એટલે પહેલાં તો એ ધારાસભ્યને હું દિલથી વંદન કરું છું. ભલે ભાજપમાં હોય પણ સેલ્યુટ છે એને. બરાબર, એટલે હમણાં નામ ને બધું આપીશ કયા વિધાનસભા ક્ષેત્રમાંથી તે ધારાસભ્ય છે તે પણ હું કહીશ. બરાબર, વાત છે અમૃતજી ઠાકોરની, જે બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ બેઠક ઉપરથી એ એમએલએ છે અને ભાજપના એમએલએ છે. અને તેમણે કોળી અને ઠાકોર વિકાસ નિગમના બજેટની વાત કરી અને એમાં એક જે વાત એણે કરી એ બહુ મહત્ત્વની વાત છે. એ વાત એ છે કે ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં જ્યારે તમે લોન લેવા જાઓ, તમે અરજી કરો એટલે એમાં સાક્ષી તરીકે જેની પાસે 7/12 હોય, બરાબર, તેને ખાતેદાર તરીકે તમારે જામીન તરીકે તમારે એને રાખવા પડે. સમજાય છે? તમે જ્યારે લોન લેવા જાઓ
એટલે તમારે કોઈની સાત બાર હોય ને એવા વ્યક્તિને બરાબર તમારે તમારા જામીનદાર તરીકે તમારે રાખવા પડે, સાક્ષી તરીકે. આ વાત એણે મૂકી. એણે બીજું એ પણ કહ્યું કે લોનની જરૂર કેને હોય? જે નાના માણસ હોય, મજૂરી કામ કરતા હોય, ભાગ્યા રાખતા હોય, ટાણાનું કરતા હોય, આ લોકોને લોનની જરૂર પડે. અને આ લોનની જરૂર જ્યારે પડે ત્યારે તમે કોઈ વ્યક્તિ પાસેથી બરાબર કોળી ઠાકોરના દીકરા પાસેથી તમે કોઈ હાથ બારનો કોઈ ખાતેદાર હોય એને સાક્ષી તરીકે બરાબર એને તમારા ટેકેદાર તરીકે તમે રાખો છો બરાબર સાક્ષી તરીકે, તો એ કેટલા અંશે યોગ્ય? મજૂરી કામ કરતો 300-400 રૂપિયા દાડીએ જવાવાળો વ્યક્તિ બરાબર એને સહકારમાં એના સાક્ષીમાં કોણ રહેવાનું? કોઈ પોતાના જમીનના હાથ બાર મૂકવાનું છે ખરી? કોઈ ના મૂકે. એટલે આવું લોલમ લોલ હાલે છે. બિનનામત વર્ગની અંદર જેની 6 લાખથી ઓછી આવક મર્યાદા હોય ને એને લોન મળે. બિનનામત વર્ગની વાત કરું, 6 લાખથી ઓછી આવક મર્યાદા. અત્યાર સુધીમાં કેટલા 2000 કરોડથી વધારે બજેટ ફાળવ્યું આ સરકારે. જ્યારે ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં બરાબર 35 કે 40% વસ્તી આપણી છે, અને આપણે કેટલું નિગમમાં ફંડ આપવામાં આવે? ઠુલ્લુભાઈ કાંઈ આપતા નથી. કદાચ અત્યાર લગીમાં કદાચ 100 કરોડ કે 1.25 કરોડ આપ્યા હોય તો ઠીક છે બરાબર. 2004માં કેમ કંઈક બનેલું છે, કદાચ મારા આંકડામાં કંઈ ફેર ન થતો હોય બરાબર. તો કેટલા વર્ષ થઈ ગયા છે? 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષમાં કદાચ 100 કરોડ કે 1.25 કરોડ કદાચ આપ્યા છે. અને એમાંય તમારે જે ખાતેદાર હોય એ હાથ બાર જે હોય બરાબર એને તમારે સાક્ષી તરીકે રાખવાના. વિચાર કરો તમે, આવું હાલે છે ઠોકમ ઠોક બધી. અને સવાલ બીજો એક મેં જોયું પાછળથી કે વિધાનસભાના જે સ્પીકર હોય ને, હજી તો અમૃતજી ઠાકોર બોલે છે, ઠાકોર અને કોળી વિકાસ નિગમની વાત કરે છે, ત્યાં તો સ્પીકર એમ કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો. જો તો ખરી, જે વ્યક્તિ પોતાના સમાજને થતા અન્ય અત્યાચાર સામે અવાજ ઉઠાવે વિધાનસભામાં અને સ્પીકર પાસે એમ કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે, એટલે સાંભળો તો ખરી, 35-40% વસ્તી ધરાવતા આ કોળી ઠાકોર સમાજની વેદના છે. અને સ્પીકર તો મારે શું કહેવું હવે, સ્પીકર એમ કહે છે તમારો ટાઈમ પૂરો થઈ ગયો, એટલે 40% કોળી ઠાકોર સમાજની વેદના છે. એ તો સાંભળ, એ ભારતા નહીં હોય. આ વાસ્તવિકતા છે. ભાજપના MLA સવાલ કર્યો ઠાકોર અને કોળી વિકાસ નિગમ ઉપર, સ્પીકર એમ કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો અમૃતજી. હું કામ? એ કોળીનો દીકરો નહોતો. કેમ કે આપણા બાબતે જે સવાલો પૂછાય ને તો ત્યાં રોકી દેવામાં આવે, અને સવાલોનું કાંઈ થતું નથી, બધું ઠોકમ ઠોક. આગળ એની જ જગ્યાએ કોઈ સવર્ણનો ધારાસભ્ય આવીને સવાલ ઉઠાવે એટલે તરત છે ને બિલ પાસ થઈ જાય, અને આપણા લોકોને કે ટાઈમ પૂરો થઈ ગયો, સમય પૂરો થઈ ગયો. આ વાસ્તવિકતા છે. એટલે પહેલાં તો અમૃતજી ઠાકોર ભાજપના ધારાસભ્ય છે, તો હું ખરેખર દિલથી એને વંદન કરું છું કે ઠાકોર અને કોળી સમાજની જે વાત વિધાનસભામાં જે મૂકી છે બરાબર, તે બાબતે તેને ખરેખર દિલથી વંદન છે. પણ જે સ્પીકરે એવું કીધું કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો, ત્યાં મારી મગજની ડગરી છટકી ગઈ છે બરાબર. આપણી વેલ્યુ કેટલી છે ને એ વિચારવાનું છે. આપણા મતથી ધારાસભ્ય બને, આપણા મતથી આ ભાજપની સરકાર બને, અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ ભાજપના સરકારમાંથી સ્પીકરો બને, વિધાનસભાના અધ્યક્ષ બને બરાબર. અને આપણા ધારાસભ્ય 35-40% વસ્તી ધરાવનાર કોળી ઠાકોરની વેદના જો વિધાનસભા સત્રમાં કહીને તો એને એમ કહેવામાં આવે કે ટાઈમ તમારો પૂરો થઈ ગયો.
આ વાસ્તવિકતા છે, આ સમજવું પડશે કે આપણે આપણી વાત પણ વિધાનસભામાં આપણે મૂકી શકતા નથી. સમજ્યા? આપણે આપણી વાત પણ આપણા એમએલએ મૂકી શકતા નથી. અને એ તો તમે જ્યારે નવનીતભાઈનો બનાવ બન્યો ત્યારે જે આપણા એમએલએ એમપી ગાંધીનગર ગયા ત્યારે જ તમને લાઈટ થઈ જાય જોઈએ કે આ રાજ્યનો ગૃહમંત્રી રાજકોટ વયો ગયો, આપણે કોઈ જાતની વેલ્યુ નથી. સમજાય છે? એટલે જ્યાં સુધી સત્તામાં તમારી ભાગીદારી નહીં નોંધાવો ત્યાં લગી આવા સ્પીકરો બેસે વિધાનસભામાં અને આપણા ધારાસભ્યો અવાજ ઉઠાવશે તો એને બંધ કરાવી દે કે ભાઈ તમારો સમય પૂરો થઈ ગયો. હવે એના વિશે હું ચર્ચા કરશે, હું નક્કી કરશે એ તો મારો રામ જાણે ભાઈ. બરાબર? પણ આવી હાલત છે આપણા નેતાઓની. ત્યાં જઈને આપણા માટે કંઈક બોલે ને ભાઈ, એટલે મને તો એવું છે કે અમૃતજી ઠાકોરને આનું નુકસાન ન ભોગવવું પડે. બરાબર? એનું નુકસાન અમૃતજી ઠાકોરને ન ભોગવવું પડે. બરાબર? કેમ કે ભાજપના રાજમાં તમે છે ને કંઈક સરકાર હું બાયું ચડાવો ને એટલે સરકાર તમને કાં ટિકિટ ન આપે, કાં ખાતું ન આપે, આવું બધું કરીને તમને દબાવવાની કોશિશ કરે. એટલે અમૃતજી ઠાકોરને કહે છે મૂંઝાણ નથી થતું, અમારે જરૂર પડે તો અમને યાદ કરજો ભાઈ, અમે વાવ પણ આવશું. બરાબર? બાકી મૂંઝાણું થતું નથી. એ ભાજપવાળા પાસે ટિકિટું જ છે, કરીને શું લે? તમને ટિકિટ નહીં આપે ભાઈ. મત તો પણ તમારી પાસે છે કે નહીં? આ વાસ્તવિકતા છે. એટલે તમે તમારા સમાજ માટે અવાજ પણ ઉઠાવી ના શકો. આવી હાલત છે ને, બરાબર, ભાજપના રાજમાં ભાજપના નેતાઓની થઈ ગઈ છે. કોઈનું ભાઈ ભોજ્યો ભાઈ કાંઈ હાલતું નથી. બરાબર? એટલે આ વાસ્તવિકતા છે એ આપણે સમજવી પડશે. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાજપના રાજમાં ભાજપના નેતાઓ પણ સવાલ કરે તો એને અટકાવી દેવામાં આવે છે. તો હવે આપણે શું કરવું? એટલે ઘર ઘર સુધી આ વાત પહોંચાડો કે આપણા ધારાસભ્યો ત્યાં બોલે છે પણ બોલવા દેવામાં આવતા નથી, તમારો સમય પૂરો થઈ ગયો એમ કરીને બેસાડી દે છે. એટલે ભાજપ ભગાવો અને સમાજ બચાવો, આ વાસ્તવિકતા છે અને આ સ્વીકારવી પડશે. આજે નહીં તો કાલે સ્વીકારવી પડશે, એમાં કાંઈ હાલશે નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે જે મુવમેન્ટ ચલાવીએ છીએ એટલે કાંઈક તો હરકત ધારાસભ્યમાં હોતા નહીં છે. બજેટની વાત કરે છે, વિધાનસભામાં કંઈક આપણે થોડી ઘણી તો વાત થાય છે. એટલે કહેવાનો મતલબ એ કે આપણે જે મહેનત કરીએ છીએ, બરાબર, સમાજ જાગૃતિ માટેની, તો આપણી વાત એમએલએ સુધી પણ પહોંચે છે. એટલે ક્યાંક ને ક્યાંક એની અસર વિધાનસભા સત્રમાં દેખાઈ રહી છે. તો આપણા માટે બહુ સારામાં સારી વાત કહેવાય. ભાજપના ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો છે તો એને આપણે વંદન છે. ભાજપના ભલે હોય પણ છે તો સમાજના ને, એટલે આપણે એનાથી કંઈ વાંધો નથી. બીજી એક વાત કે વિધાનસભા સત્રમાં આપણે બજેટ બાબતે અને કોળી સમાજના આગેવાનોના કેસો પાછા ખેંચવા માટેની જે બે વાત લઈને વિધાનસભા સત્ર જવાની જે વાત હતી એના પડઘા હજી ચાલુ છે. પરમ દિવસે હું રૂબરૂ, બરાબર, અમારા વિસ્તારના પીઆઈ સાહેબનું તેડું હતું તો આપણે મળી આવ્યા. એને કીધું ભાઈ અમારે કેન્સલ થયું છે. બરાબર? અને 2-3 દિવસ ત્યાં મારી વોચમાં એ લોકો છે. આજે પર્સનલી હું જ્યાં જગ્યાએ કામ કરું છું ત્યાં કામ ઉપર પોલીસના મિત્રો આવેલા જોવા કે ચિરાગભાઈ હજી સુરતમાં જ છે ને, એમ વિધાનસભા સત્ર પૂગી નથી ગયા ને. બરાબર? એટલે કંઈ વાંધો નહીં, ભલે રેકી કરે, આપણે કાંઈ વાંધો નથી. કાલે પાછા આવશે કે ચિરાગભાઈ હજી રવિવારે છે તો સુરતમાં જ ને, એમ ગાંધીનગર નથી નીકળી ગયા ને, એમ. એટલે આપણે જે હરકત કરીએ છીએ ને ભાઈ એ ઉપર લેવલ લગી પહોંચે છે. બરાબર? ચિરાગભાઈ ક્યાં કામ કરે, ચિરાગભાઈ ક્યાં રહી છે, ચિરાગભાઈ દિવસના કઈ જગ્યાએ હોય છે, ચિરાગભાઈ રાતે કઈ જગ્યાએ હોય છે, બરાબર, બધી ડિટેલ આપણી મેળવે છે. બરાબર? એટલે આજે તો આવ્યા હતા અને કાલે પણ આવશે. એટલે એ લોકોને એવી ચિંતા છે
કે ચિરાગભાઈ ક્યાંક અમને ચકમું દઈને અમને ના પાડે છે ને આ ભાઈ ગાંધીનગર વિધાનસભા પહોંચી જાય નહીં, બરાબર. એટલે ભાઈ અમે કેન્સલ કર્યું છે, એટલે કેન્સલ કર્યું છે અને કહેશું કે જશું, બરાબર, ત્યારે જાહેર કરશું. અને જેથી અમે નક્કી કર્યું કે જશું તેથી તમારા હાથમાં પણ નહીં આવીએ, બરાબર. એટલે અમે બને ત્યાં સુધી કાયદામાં માનવાવાળા વ્યક્તિ છીએ, બરાબર. આંદોલનો બહુ કરી દીધા ભાઈ, હવે સરકાર પાડવાની છે. આંદોલન કરી કરીને અમારા સમાજના ભાઈઓ બધા જેલમાં વયા ગયા, બરાબર. કેટલા દિવસે છૂટા એ તો એને ખબર. હવે બીજી વખત આંદોલનમાં આવશે કે નહીં આવશે એને કાંઈ ઠેકાણા નથી. આજે પોલીસ મિત્ર આવ્યા ને મેં કીધું ભાઈ અમે છે ને સ્પષ્ટ છીએ, અમે તો કીધું કે નહીં જાય એટલે નહીં જાય, અને જવાના હોય તો અમે થોડાક પોલીસ સ્ટેશન ધક્કો ખાઈએ ભાઈ, અને તમારે ધક્કો ખાવાની જરૂર ના પડે તો અમે હાથમાં ન આવીએ. આ વાસ્તવિકતા છે, કેમ કે અમે જે કરીએ વટથી કરીએ, બરાબર. એટલે ખુલીને બોલવાળા વ્યક્તિ છે, સાનું છુપાઈને રહેવાવાળા વ્યક્તિ નથી. એટલે અમે પોલીસ મિત્રને આજે કીધું કે ભાઈ અમારે ખરેખર જો નીકળી જ જવું હોય તો અમે તમારા હાથમાં ન આવીએ. ચિરાગભાઈ ક્યાં છે ને એ તમને ખબર ન પડે ને અમે ગાંધીનગર પૂગી જઈએ, બરાબર. એટલે અમારે પ્રોગ્રામ જે કેન્સલ થયો છે એ કેન્સલ થયો, પણ એ લોકોને પોલીસ પ્રશાસનને વિશ્વાસ નથી. એટલે 2-3 દિવસ થયા મારી વોચ રાખીને બેઠા છે, પણ કંઈ વાંધો નહીં, ભલે કાલ હોતો નહીં એ આપણે મળવા આવે અને જોઈ જાય ચિરાગભાઈ ક્યાં છે ને ક્યાં નહીં. એટલે આપણે સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે જ્યારે કોઈ ગુનો નથી કર્યો ત્યારે કોઈના બાપથી અમે બીતા નથી. પછી પોલીસ પ્રશાસન હોય કે રાજકીય નેતા હોય કે કોઈ બી લુખી તૂડ્યું હોય, જ્યારે આપણે કોઈ બી ગુનો કર્યો નથી, આપણે કંઈ ખોટું કામ નથી કર્યું તો કોઈનાથી બીવાનું થતું નથી, આજે નહીં અને કાલે પણ નહીં. એટલે ખાસ ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં જે આપણે અન્યાય થઈ રહ્યો છે, બરાબર. જે લોકો લોન માટે એપ્લાય કરે છે એને ખબર હશે કે કેટલી તકલીફો થાય છે, બરાબર. હાથ બારના જામીનદાર માગે તમારા જામીન, બરાબર. તો એ તો ક્યાંથી કાઢવાના? ગામમાં કોઈ 10,000 ઉછીના ન આપતા હોય મજૂરી કામ કરવાવાળાને, તો એ હાથ બાર કોઈ મૂકે? કોઈ ના મૂકે ભાઈ. અને જરૂરિયાત કોને હોય? નાના માણસો હોય, બરાબર, જે નાનો ધંધો ચાલુ કરવો હોય, બાળકોના ભણવા માટેની લોન લેવી હોય, એને જ જરૂર પડે. અબજો કરોડોપતિના દીકરાઓને થોડીક જરૂર પડે લોનની ભાઈ. અને પાછા આ લોકોની દેવાની દાન જ નથી, એટલે આ બધા ગતકડાઓ કરે છે. અને સારું કહેવાય ભાજપના એમએલએ આ વાત રજૂઆત કરી વિધાનસભામાં સત્રમાં, એટલે બહુ સારામાં સારી વાત કહેવાય. વિરોધ પક્ષના લોકો તો નથી બોલતા સત્રમાં, વિધાનસભા સત્રમાં, બરાબર. જો બોલતા હોત તો રેકોર્ડિંગ વાયરલ થયું હોય, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે સત્તા પક્ષને આરે વિરોધ પક્ષના નેતા પણ બધા બઠિયા કાન કરીને ત્યાં બેસે છે. શું કામ કરે? બઠિયા કામ કરીને વિરોધ પક્ષના નેતા હોતા નહીં પડ્યા રહે છે, એ પણ બોલતા નથી. ને ખરેખર અવાજ કોને ઉઠાવવો પડે છે? વિરોધ પક્ષના નેતાઓ હોય તેને અવાજ ઉઠાવવો પડે. પણ એને પણ એવી તકલીફ છે કે અમે બોલશું સવર્ણોની સામે તો સવર્ણોને અમને મત નહીં મળે, તો આવી બીક હોય નેતાઓને. શું હોય કે બીજા સમાજના લોકો અમને મત નહીં આપે તો એલા એના નેતાઓ બધા અવાજ ઉઠાવે, બરાબર. યુજીસી માટે હમણાં અવાજ ઉઠાવ્યો નથી, ઉઠાવ્યો. આરક્ષણ માટે અવાજ ઉઠાવે છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાગીદારીની માંગણી કરે છે. એ પોસ્ટ મૂકે કે જો ઈડબ્લ્યુએસ આરક્ષણ આવવાથી અમે જે આંદોલન કર્યું તેને તેટલો લાભ થયો. હમણાં એક ભરતી રિઝલ્ટ 33% ઈડબ્લ્યુએસનું મેરિટ અટક્યું અને આપણું 37% અટક્યું. એટલે પોસ્ટ વરુણ પટેલની જ હતી, જોજો. તો એ લોકો ખુલ્લેઆમ પોતાના સમાજ માટે લખી શકે, બોલી શકે, તો આપને શેનો પ્રોટોકોલ નડે ભાઈ? એટલે કદાચ પક્ષમાં રહેલા વ્યક્તિઓને કદાચ પ્રોટોકોલ નડતો હોય, એટલે આ લાઈવમાં જેને સમાજદાય છે તો એને પ્રોટોકોલ ના નડવો જોઈએ એવું રાખજો બધાએ. કેમ કે હંમેશા દહીં ને દૂધ ને છાશ ને લેવા જાવીને દોણી હંતારીને જવું એનાથી કાંઈ મેળ પડવાનો નથી. વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે ને વાસ્તવિકતા સમાજની સામે પણ રજૂઆત કરવી પડશે. એના વગર છૂટકો નથી. અડધી રાતે પણ જેલમાં જવું પડશે. અરે ભાઈ અત્યારે લઈ જાય તો કાંઈ વાંધો નહીં,
એ જમવા તો આપશે ને, ભૂખા નહીં રાખે. જયંતિભાઈ મકવાણા, બિનદાસ સમાજ માટે જે પણ કંઈ કરવું પડશે ભાઈ આપણે તૈયાર છીએ. આપણે ખોટું કરતા નથી, બરાબર, ખોટું કાંઈ કરવું નથી. અને સમાજની લડતમાં કદાચ જેલમાં જવું પડે તો એ કુરબાન છે, એમાં કાંઈ મૂંઝાવાનું નથી, બરાબર. જે દી આવે તે દી તેડું, બરાબર. તમે તમારે ભલે અડધી રાતે સૂતા હોય ને લઈ જાય, એમાં કાંઈ બિંદાસ. અને એવા લોકોના પ્રેશરથી ચિરાગભાઈના શબ્દો, બરાબર, એ કાંઈ સ્ટોપ થવાના નથી, એમાં કાંઈ ફેર પડશે નહીં. કેમ કે જ્યારે ક્રાંતિ કરવા નીકળ્યા હોય ને ત્યારે ક્રાંતિકારી વિચારો સાથે આપણે નીકળ્યા હોઈએ, બરાબર. એટલે આપણા જે વિચારો છે ને ક્રાંતિકારી છે, એ રોકવાની કોઈની તેવડ નથી ને એવો કોઈ પેદાય ન થાય. જે ક્રાંતિકારી યુવાનોના જે વિચારો હોય ને એને રોકવા માટે કોઈની ઓકાત નથી કે આપણે દબાવી શકે, આપણે રોકી શકે. કેમ કે આપણે સમસ્યા અનુભવેલી છે, આપણે સમાજની વેદના જોઈએ છીએ. પણ કોઈ એક ચિરાગ ઝાલાથી સમાજમાં કાંઈ પરિવર્તન આવવાનું નથી. બધી જગ્યાએ એવા યુવાનો તૈયાર કરવા પડશે, એવા વડીલોના સાથ સહકારની જરૂર પડશે કે સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે હર હંમેશા એક્ટિવ રહી અને સમાજને સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડે. કાલે આપણે ઘણી બધી ચર્ચા કરી, કેટલી નોકરીઓ ખવાય. 70% આરક્ષણમાંથી આપણે 14%, 15%, 16%, 17%, 20% એટલું આરક્ષણ મળે છે હાલની ભરતીઓમાં. તો આ મૂળભૂત સમસ્યાઓ છે, એના માટે કોઈ અવાજ ઉઠાવવાનું નથી. બધા દોડમાં લાગી ગયા છે ક્યાંથી ટિકિટ મળે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે ને તેમાં લાગ્યા છે ટિકિટો ક્યાંથી મળે. એટલે ટિકિટો લ્યો, જીતો, આગળ જાઓ, અમે રાજી જ છીએ ને સમાજે રાજી છે. પણ સમાજની મૂળભૂત સમસ્યા માટે તો અવાજ ઉઠાવો. સમાજ દાયજવાળા સમાજમાં ઘણા બધા છે. એટલે જ હું એમ કહું 90% સમાજને રાજકીય પક્ષો યારે કાંઈ લેવા દેવા નથી. હું હમણાં એક ઉદાહરણ આપું. અમારા ઘેડ પંથકનું લાંગડ ગામ છે, બરાબર, આમ દરિયાકાંઠા બાજુ આવ્યું, બાલા ગામની ઉપર, બરાબર. લાંગડ ગામ, ભાવનગર જ્યારે ન્યાય સભા હતી ને તો એ લાંગડ ગામથી બોલેરો બંધવીને ન્યાય સભામાં વિશાળ આવ્યા. હમણાં પરમ દિવસે લાંગડના ભાઈ સુરત આવ્યા અને સુરતથી ત્યાં એક દાદા છે લાંગડના દાદા, એવું કીધું કે તમે સુરત જાઓ ને તો ચિરાગભાઈને મેળા વગર કે આવતા નહીં, બરાબર. એટલે મને સમાચાર આવ્યા કે ભાઈ લાંગડના ભાઈઓ આવ્યા, સુરત આવ્યા છે, 3-4 દી રોકાવાના છે. એટલે હું સુરત ગયો એટલે મેળા, મારા માસાની હોટલ છે ત્યાં બેઠા અને મેળા. પછી મેં કીધું દાદાએ કે આમ કીધું, મારા ગામના એક દાદા છે ને લગાવો વિડીયો કોલ. દાદાએ વાત પણ કરી, બરાબર. દાદાએ શું કીધું, એવડી મોટી ઉંમરે, ચિરાગભાઈ જ્યાં પણ જરૂર પડે ને અમને કહેજો, અમે કે પૂગી આવો, તમે કયો નહીં. અને ન્યાય સભામાં આવ્યા, બિચારા પાછળ બેઠા હતા, એટલા દૂરથી આવ્યા, બરાબર, બિચારા પાછળ બેઠા હતા. મને કે તમને સાંભળવા આવ્યા હતા ચિરાગભાઈ, પણ અમારો ધક્કો એ કે વસૂલ થયો નહીં. પછી મને કહીને ગયા કે ચિરાગભાઈ જ્યારે ઘેડ પંથકમાં આવો ત્યારે એક મિટિંગ અમારી ફિક્સ રાખજો લાંગડ ગામની. અમે આજુબાજુના 5-10 ગામમાં અમે કહી દેવું કે ચિરાગભાઈની ટીમ આવવાની છે, તમારી એક મિટિંગ અમારા ગામમાં કરવાની છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સમાજની એકતામાં અને સમાજને જ્યાં જરૂર પડે ત્યાં સમાજમાં હજી પણ એવા ચહેરાઓ છે કે પોતાનો કિંમતી સમય કાઢી, બરાબર, 500, 600 કિલોમીટર દૂર સુધી, ત્યાં એને કોઈ માન સન્માનની કાંઈ જરૂર નથી, માત્ર સમાજની એકતા બતાવવા માટે પોતાનો કિંમતી સમય આપીને સભામાં આવે છે. એટલે સમાજમાં આવા ચહેરાઓ, આવા વ્યક્તિઓ છે કે જેને ખરેખર સમાજ દાય છે. દરરોજ ફોન આવે અને વડીલોને ફોન આવે અને એવું કહે ચિરાગભાઈ તમારા વિડીયો મેં દરરોજ જોઈએ છે, સાંભળીએ છીએ, બરાબર. એટલે જ્યારે એ નેગેટિવ વાત કરે ને ત્યારે હું એને કહું કે આ વાત નહીં કરવાની. નહીં થાય હું કામ કહેવાનું, કરવાનું જ છે અને પાડી જ દેવાના છે. સરકારને પાડી દેવાની છે, બરાબર. મોતથી વાત કરો ને, આપણે હું કામે નેગેટિવ વાત કરવી જોઈએ? મત આપણી પાસે છે તો એટલી હિંમત રાખો. આપણે શું ના કરી શકીએ? ઉત્તર પ્રદેશમાં 20% દલિત સમાજના મત અને 20 વર્ષ લગી જો માયાવતીએ રાજ કર્યું હોય, 3 ગણું ગુજરાત કરતાં મોટું છે ઉત્તર પ્રદેશ. કેટલા વર્ષ રાજ કર્યું?
20 વર્ષ કન્ટિન્યુ માયાવતીજીએ રાજ કર્યું. જેટલા પણ જમીન વિહોણા છે ને એને જમીનો આપી. હાલ પણ ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરશે બીએસપી કે અમારી સરકાર બનશે એટલે જેને પણ જમીન નથી ને બધાને જમીન અમે આપશું. તમે બિહારમાં જાઓ, લાલુ પ્રસાદ યાદવ, અખિલેશ યાદવ, બરાબર છે ઓબીસી સમાજની પાર્ટીઓ અને રાજ કરે છે, રાજ કર્યું છે. અને આયા તો 35% આ કોળી ઠાકોરની સમાજ ને ભોજ્યોભાઈ કોઈ ભાવ નથી પૂછતું. હે તો હવે આપણે કંઈક નહીં કરવું પડે કે હજી આ લોકોને ત્યાં હાજી હજુરી જ કરવા જવાની અને ભીખ માગવાની. ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં આપો ને બજેટ ભાઈ. તા સ્પીકર એમ કે અધ્યક્ષ ત્યાંનો વિધાનસભા સત્રનો તમારો ટાઈમ પૂરો થઈ ગયો. એટલે આવી વિધાનસભામાં આવી દોગલાઈપણી થાય છે, આવા જાતિવાદનો આપણે ભોગ બનીએ છીએ. કોળી ઠાકોરનો પ્રશ્ન આવે એટલે તમારો સમય પૂરો. તો આપણે આ જ ચાલુ રાખવાનું છે નહીં. વિધાનસભામાં એવા ચહેરાઓ અંદર મૂકો કે એક કોળીના દીકરાને ના પડે ને એમએલએને તો વાંય 20 ઊભા થવા જોઈએ. કેમ ભાઈ બોલાય બેઠા છે, કોણ રોકે છે જોઈએ અમને. આવું કરવું પડશે. પણ ત્યાં યુનિટી હોવી જોઈએ ને. મને એક ચાલુ ભાજપના એમએલએનો ફોન આવ્યો અને મને બહુ મસ્ત વાત કરી એને. અને ચહેરો નાનો ને એવો, એ ચહેરો બહુ મોટો સમાજદાયવાળો ચહેરો, મારા નામ નથી આપવું. એમણે મને એવું કીધું કે ચિરાગભાઈ સમાજનો વાક નથી. તો મેં કીધું તો એ કે સમાજનો વાક નથી, સમાજના એમએલએઓ છે ને, ધારાસભ્યો, સાંસદો, એમાં યુનિટી નથી. બાકી ગાંધીનગર છે ને, ન્યાય માટે ભીખ માગવા ન જવું પડે. ખાલી એમ કહેવાનું કે આપી દો રાજીનામા, અમારું જો રિઝલ્ટ ન મળે તો કામ શું ન થાય. આ શબ્દ હતા એક ભાજપના એમએલએના. આ કઈ ફાંકા નથી મારતો. જેને સબૂત જોતા આવજો મારી પાસે, હું છે ને આપીશ. અને નીચેના પેજ પ્રમુખો હોય ને એ પાછા હવા ઠોકતા હોય ભાજપના કે અમારે તો ભાજપ છે એટલે બધું છે. ભાજપ વિરોધી કાંઈક બોલીએ એટલે એના પેટમાં તેલ રેડાય એટલે ચિરાગભાઈને એ દુશ્મન ગણવા માંડે. બોલો, એક એમએલએ તેવું કીધું 35 વર્ષ ત્યાં ચિરાગભાઈ આના પક્ષમાં છીએ, કોઈ દી મારા બેટાઓ નિગમને ખારું ખાતું નથી આપ્યું. આવા શબ્દો છે. એમ કે અમારું કંઈ હાલતું નથી. અને નીચેના પેજ પ્રમુખો, પાના પકડ પ્રમુખો એની હોશિયારી હમાતી ન હોય. એટલે એમએલએ ટાઢા બોર થઈ ગયા, બરાબર. આ હેઠેડા છે એની હોશિયારી હમાતી ન હોય. વિચાર કરો તમે. એટલે આ સમાજ પહેલાં, પક્ષ પછી. અને તમને જેથી તકલીફ પડે ને તો પક્ષવાળો એ કોઈ નહીં દેખાય. કોણ? સમાજ આવશે. તમને જેથી મુશ્કેલી પડશે ને તેથી પક્ષ કાંઈ તમારો કોથળો છોડી નહીં દે. સમાજ હશે ને તો સમાજ તમારી પડખે આપીને ઊભો રહે છે કે મારા સમાજના દીકરાને તકલીફ થઈ છે, અત્યારે અમારો સમાજ તમારી ભેગો છે. આ ભાવના રાખો. પક્ષ કેદી તમને લોહીને ફેંકી દે છે ને નિશોવીને, એની તમને કોઈ દી કલ્પના નહીં હોય અને મૂકીને વહી જાય. એટલે ખાસ, બરાબર, વાત અમૃતજી ઠાકોરની, જેણે વિધાનસભા સત્રમાં અવાજ ઉઠાવ્યો અને વિધાનસભાના જે અધ્યક્ષ છે એણે એવું કીધું કે તમારો સમય પૂરો થઈ ગયો. બરાબર. આ વાસ્તવિકતા છે. કોળી અને ઠાકોર વિકાસ નિગમમાં હંમેશા લોલીપોપ છે, ભીખ આપવામાં આવે છે. અને એના માટે જ કહીએ છીએ કે આ સરકારને કહેવું પડશે કે જો તમે બિન અનામત વર્ગને 2,000 કરોડ રૂપિયા ફાળવો છો તો ઠાકોર અને કોળી વિકાસ નિગમને કેમ ભાઈ ભીખ આપો છો? જો ભીખ આપવી હોય તો તમારી ભીખ અમારે જોતી નથી. તાળું મારી દો, બરાબર. એના કરતાં સરકાર પાડી, બરાબર, અમારા ભાગનું અમે લઈ લેશું અને જૂટવીને લઈ લેશું નહીં આપો તો. કેમ કે માગવાથી હંમેશા ભીખ મળે. અધિકારો જોતા હોય ને તો સામેવાળાની છાતીઓ ઉપર પગ મૂકી જૂટવવાની તૈયારી રાખવી પડે. અને તેના માટે જો ઉત્તમમાં ઉત્તમ કોઈ ઉદાહરણ હોય તો જ્યારે 2027ની ચૂંટણી આવે ત્યારે ઈવીએમ મશીન છે ને, બરાબર, એ દુશ્મનની છાતી છે. અને આ છાતી ઉપર તમારે આંગળી વડે બટન દબાવી, છાતી દબાવી, પગ મૂકી અને આ સરકારને પાડી દો તો જ તમારું કલ્યાણ થાય અને તો જ તમારો વિકાસ થાય. બાકી કોઈ પણ જાતનું પરિવર્તન આવવાનું નથી.
જે પણ વિસ્તારમાં સૌથી વધારે કોળી ઠાકોર સમાજની વસ્તી હોય, બરાબર, તો એ મિત્રોએ અમને અમારો સંપર્ક કરવો, બરાબર. આઝાદી પછી ક્યારેય પણ તમને ટિકિટ આપવામાં ન આવતી હોય, તમારે અવગણના કરવામાં આવતી હોય, તમારે કોઈ મૂંઝાવાની જરૂર નથી. આપણે તમારા વિસ્તારમાં એવી લડત આપણે ચલાવીએ કે આપણે કોઈ પક્ષની જરૂરત નથી ભાઈ, બરાબર. યુનિટી એવી બનાવો ગમે એને પાડી દઈએ. અને ઘણા એવા દાખલા છે કે અપક્ષમાં પણ એમએલએ ચૂંટાઈને આવેલા છે, નથી એવું નથી. રણછોડ બાપા મેયર છે, એનું ઉદાહરણ તમે જોઈ લ્યો. આપણે પાવડાનું ઉદાહરણ જોઈ લ્યો, પરસોત્તમભાઈનું. હારાને બઠ્ઠા પાડી દીધા. એટલે એવું નથી કે અપક્ષમાં તમે ચૂંટાઈને ન આવો, પણ આપણે માગવામાંથી નવરી ના થાય તો ને. મેં વંડામાં એક કીધું હતું, બરાબર, ત્યાં સાવરકુંડલા વિધાનસભામાં ક્યારેય ટિકિટ નથી આપતા, ત્યાં મેં જાહેરમાં કીધું હતું. બધા પક્ષના લોકો પણ હતા. અને મેં કીધું હતું કે ખરેખર કોળી ઠાકોરના દીકરા હોય ને, ટિકિટની ભીખ માગવાનું બંધ કરી દો. આઝાદીથી અત્યાર સુધીમાં તમને ટિકિટ નથી આપી ને હવે તમે હું કામ ટિકિટ માગો છો? એવો ચહેરો તૈયાર કરો છો વિધાનસભામાં તમારા હક અધિકારો માટે અવાજ ઉઠાવે. અને ટિકિટ દેવા આવે ને તો કહેવાનું રાખે, બળવા તારી પાસે ટિકિટ, તારી ટિકિટની અમારે જરૂર નથી. આવું કહેતા શીખવું પડશે તમારે. પણ આપણે ટિકિટની ભીખ માગવામાંથી ને લાઈનમાંથી ઉષા નથી આવતા, તો આમાં સમાજનું કલ્યાણ ક્યાંથી થવાનું? અને ટિકિટની ભીખ માગીને જે એમએલએ બને ને, એ જો આ કોલર ઊંચા રાખીને ફરી ન હગે, એ સમાજ માટે અવાજ ન ઉઠાઈ હગે. પક્ષમાં લઈને પક્ષના પ્રોટોકોલ સાથે જો કામ કરવું પડતું હોય ને, તો એવા પક્ષને આગળ કહવી, બરાબર. તો તમારે એમએલએ જ ન બનાય. જો પક્ષના પ્રોટોકોલ સાથે તમારે એમએલએ બનવું હોય તો એવા એમએલએ જ ન બનાય ભાઈ, ઘરે બેસાય. એનો મતલબ એ થયો કે તમે તમારા અંગત સ્વાર્થ માટે એમએલએ બનો છો. આ ઓબીસી એસસી એસટી સમાજના વિકાસ માટે નહીં, એના પછાતપણું દૂર કરવા માટે તમે બનતા નથી. અને આ સ્વીકારવું પડશે. કોને સ્વીકારવું પડશે? આ સમાજને. કે જે વ્યક્તિએ વિધાનસભા કે એમએલએમાં એમપી બનવામાં 20 કરોડ 25 કરોડ 50 કરોડ વાપરા હોય, તો એ પહેલાં એના પૈસા ભેગા કરે, સમાજ માટે અવાજ ઉઠાવે નહીં. અવાજ ઉઠાવે ને તો વાપરા હોય એ ભેગા ન કરી શકે. અને ઓલી ફાઇલું બનાવી હોય 2 નંબરના ધંધાની, એ ઓપન કરીને ઊભા રહી જાય પક્ષવાળા. શું કરું ભાઈ, આ ખોલું કે શું કરું? બરાબર. સમાજદાર હોય પણ ક્યાં જવું, બરાબર. કેમ કે આ લોકો ગારિયા જેવા નાખી દીધા છે, એટલે આમાંય નથી હલાતું, આમાંય નથી હલાતું. અંદર ખાને બધી વેદનાઓ કાઢવી પડે. એટલે આ વાસ્તવિકતા છે. એટલે અમૃતજી ઠાકોરને ખૂબ ખૂબ વંદન છે ભાઈ. ભલે ભાજપને એમએલએ છે, પણ સમાજ માટે અવાજ ઉઠાવીએ એટલે આપણે એને સલામ કરીએ છીએ. નીતિનભાઈએ રિક્વેસ્ટ મોકલી છે, પણ દર ખેલાની જેમ એક્સેપ્ટ થતી નથી. હું ટ્રાય કરું જોઈએ આવે તો, કેમ કે સામેવાળાનો વિડીયો અને ઓડિયો નથી આવતો. પણ આપણે એકવાર ટ્રાય કરીએ, જો નીતિનભાઈ એક્સેપ્ટ કરતા હોય તો એને લેવાનો આપણે પ્રયત્ન કરીએ. 3-4 વ્યક્તિની એમાં આવી ગઈ છે, પણ આવે છે નીતિનભાઈ અવાજ? હા, મારો અવાજ એટલે આવું થાય છે નીતિનભાઈ, તમારો વિડીયો આવે, તમારો વિડીયો નથી આવતું, બ્લેક દેખાય છે અને અવાજ પણ નથી આવતો. ઘણા સમયથી બધા મિત્રો મને રિક્વેસ્ટ મોકલે છે, પણ લાઈવમાં કઈ રીતે જોડું, કેમ કે મારે આ જ રીતે બ્લેક તો આવી જાય છે અને સામેવાળાનો અવાજ નથી આવતો અને વિડીયો પણ નથી આવતો. એટલે ગમે એ કાંઈક મિસ્ટેક હોવી જોઈએ. એટલે આ વસ્તુ થતી હોય. સેટિંગ કઈ ઓલું છે નહીં, બરાબર. કાંઈ નહીં, નીતિનભાઈ ને હટાવી દઈએ, રિમૂવ કરી દઈએ. કઈ વાંધો નહીં મિત્રો, ફરી આપણે પાછા મળીશું. અને બીજું કે જે મિત્રો ગામે ગામ અમારી સાથે જોડાવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. અને જેમ બને એમ ગામની ટીમ તૈયાર થાય તો અમારી પાસે મોકલવાનો પ્રયત્ન કરજો. સાથે મળીને જ આપણે પરિવર્તન કરી શકશું. કોઈ એક વ્યક્તિથી પરિવર્તન થવાનું નથી. બસ મારી વાતને અહીંયા વિરામ આપું છું. જય સંવિધાન, જય ભારત, જય ઓબીસી સમાજ ને જય કોળી સમાજ.